वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 17મા શ્લોકની અંદર કહે છે કે સ્તેન કર્મ ન કર્તવ્ય, અર્થાત કે ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, પરંતુ કોઈક મનુષ્ય નાના પ્રકારના અનાજની ચોરી કરે તો એ કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે એ વિષય પર આપ થોડી વાત કરીએ। કારણ કે આજકાલના કેટલાક લોકો આ અનાજની પણ ચોરી કરતા જોવા મળે છે, તો આ અનાજની ચોરી કરનારો કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે એના પર આપ થોડી વાત કરો, જેથી કરીને લોકો એ કર્મ કરતા અટકે। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો, તો તેનો ઉત્તર આપતા મહાભારતના અનુશાસન પર્વ અધ્યાય 108માં દેવગુરુ બૃહસ્પતિ મહારાજા યુધિષ્ઠિરને 119 થી લઈને 123મા શ્લોકમાં કહે છે કે ભોજનમ ચોરયિત્વા તુ મક્ષિકા જાયતે નરઃ મક્ષિકા સંગવ રાગો બહુન્માસાન ભવત્યુતા તત પાપ ક્ષયમ કૃત્વા માનુષત્વમ અવાપ્નુતે ધાન્યમ રત્વા તુ પુરુષો લોમશ સંપ્રજાયતે તથા પિણ્યાક સમ્મિશ્રમ અશનમ ચોરયેન નરઃ સ જાયતે બબ્રુસમો દારુણો મૂષિકો નરઃ દસન વૈ માનુષાન નિત્યમ પાપાત્મા સ વિષાંપતે ઘૃતમ મૃત્વા તુ દુર્બુદ્ધિ કાક મહુઃ પ્રજાયતે મત્સ્ય માંસ મથોરત્વા કાકો જાયતે દુર્મતિઃ લવણમ ચોરયિત્વા તુ चीरकाक प्रजायते। अर्थात भोजन की चोरी करके मनुष्य मक्खी होता है और कई महीनों तक मक्खियों के समुदाय के अधीन रहता है। तत्पश्चात पापों का भोग समाप्त करके वह पुनः मनुष्य योनि में जन्म लेता है। धान्य की चोरी करने वाले मनुष्य के शरीर में दूसरे जन्म में बहुत रोए पैदा होते हैं। प्रजानाथ, जो मानव तिल के चूर्ण से मिश्रित भोजन की चोरी करता है वह नेवले के समान आकार वाला भयानक चूहा होता है तथा वह पापी सदा मनुष्यों को काटा करता है। जो दुर्बुद्धि मनुष्य घी चुराता है वह काक मंगू यानी सिंग वाला जल पक्षी होता है। जो खोटी बुद्धि वाला मनुष्य मत्स्य और मांस की चोरी करता है वह कौवा होता है। नमक की चोरी करने से मनुष्यों को चीरकाक योनि में जन्म लेना पड़ता है। आ प्रमाणे देवगुरु बृहस्पति कहे छे कि जे पण कोईक मनुष्य भोजननी चोरी करे छे ए माखी थाय छे अने धान्यनी चोरी करवा वाळो मनुष्य बीजा जन्ममां घणा रोमथी युक्त अर्थात के घणा वाळथी युक्त मनुष्य तरीके जन्म ले छे। जे मनुष्य तलना चूर्णथी मिश्रित भोजननी चोरी करे छे ते उंदर थाय छे। घीनी चोरी करनारो जलचर पक्षी थाय छे अने मत्स्य छे मांस छे एनी चोरी करवा वाळो मनुष्य कागड़ो थाय छे। मीठानी चोरी करवा वाळो मनुष्य चीरकाक योनिनी अंदर जन्म धारण करे छे। माटे भक्तो जीवननी अंदर क्यारेय पण अन्ननी चोरी करता नहीं, कारण के अन्न जे छे ए अतिशय पवित्र छे। अन्नम ब्रह्मेति वेदानात्
એવું ઉપનિષદની અંદર કહેલું છે. અર્થાત કે અન્નને બ્રહ્મ જાણો, કારણ કે એના દ્વારા શરીરનું પોષણ થાય છે. માટે જીવનની અંદર ક્યારેય પણ આ જઘન્ય અપરાધ કરતા નહીં, અન્યથા તામસી યોનિની અંદર જન્મ લેવાને અર્થે તૈયાર થઈ જાય. કેટલાક મનુષ્યને અન્ન ચોરવાની કુટેવ હોય છે. કેટલાક લોકો પ્રસાદની પણ ચોરી કરતા હોય છે. મંદિર આદિકની અંદર પ્રસાદ વહેંચાતો હોય ત્યારે એ પ્રસાદની અંદર પણ ગડબડ કરતા હોય છે. સારો સારો પ્રસાદ જે છે એ એક બાજુ કરી લેતા હોય છે, તો એ પણ ચોરી કહેવામાં આવે છે. માટે આવી ચોરી જો તમે કરશો તો અહીં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. માટે જીવનની અંદર ક્યારેય પણ અન્નની ચોરી કરતા નહીં, એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.